અમરેલી જિલ્લાના ઢૂંઢિયા પીપળિયા ગામમાં 50 થી 60 લાખ રૂપિયાના ખર્ચે બની રહેલા પુલના કામ સામે સવાલ ઉઠ્યા છે। ભાજપના કાર્યકર્તાઓએ બાંધકામમાં નબળી કામગીરી અને અનિયમિતતાના આક્ષેપ કર્યા છે। ખેડૂતો માટે મહત્વના માર્ગ પર છેલ્લા 1 વર્ષથી કામ ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાનું સ્થાનિકોનું કહેવું છે। ચોમાસામાં વાહન ચાલકો અને ખેડૂતોને મુશ્કેલી પડી શકે છે તેવી પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। પુલના કાયમી તપાસ કરી ખામીયુક્ત બાંધકામ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। સૌપ્રથમ તો રવજીભાઈ ચુડાસમા આ ગામનો આગેવાન છું। આ પુલ બનાવવા માટે બહુ અમારી અથા મહેનત હતી। ત્યારે અહીંયા નદીમાં પાણી આવે ત્યારે વડિયા જવા માટે બહુ મુસીબત થતી હતી, અવર જવર કરવા માટે બહુ તકલીફ રહેતી હતી। જેથી અમારા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાને અમે રજૂઆત કરી કે ભાઈ અમને એક પુલ બનાવી આપો। ત્યારે એમને બહુ મોટી ગ્રાન્ટ આપી અને આ પુલ બનાવવામાં આવ્યું છે। ત્યારે 1 વર્ષથી આ કામ ચાલુ છે। હાલમાં આ પુલ એકદમ નબળું બન્યું છે અને 1 વર્ષથી કામ ચાલુ છે, કામ કરતા નથી। માણસોને વડિયા જવા માટે, વાહનોને, એસટીને અને અમારા ગામથી ગોંડલ યાર્ડમાં માલ જતો હોય એ માલ જવા માટે પૂરેપૂરી મુસીબત છે। હમણાં ચોમાસાનો સમય આવી ગયો, 15 જૂન બેસી ગઈ, તો હવે આ વરસાદ થાય તો માણસો હાલીને જાય ક્યાંથી? દવાખાને જવું કે અન્ય કોઈ કામે જવું હોય